વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 8 ઇંગ્લિશનો એસાઇનમેન્ટનો પ્રશ્ન 4C, જેમાં તમને આવી એડવર્ટાઇઝમેન્ટ આપી હશે, એમાંથી ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો સૌથી પહેલાં તો જુઓ, ડિસ્ક્રિપ્શનમાં તમને આખું પ્લેલિસ્ટ મળશે, જેમાં અલગ તમને વિડીયોઝ મળશે. ખાસા તમારા માર્ક્સ તમને ઇઝીલી મળી જાય એવી રીતના બધા સમજાવાય છે પ્રશ્નો, બરાબર, જેથી બીજો કોઈ ક્વેશ્ચન પૂછાય તો પણ તમને આવડી જાય, બરાબર. તો જો સૌથી પહેલાં તો આમાં શું કરવાનું, પહેલાં પૂરેપૂરું એકવાર વાંચવાનું શું કહે છે. તો જો અહીંયા સ્પોર્ટ ક્લબ વિશે લખ્યું છે. સ્ટુડન્ટ ઓફ ક્લાસીસ 8 and 9 કમ એન્ડ લર્ન ક્રિકેટ, ફૂટબોલ, હોકી. ભાઈ સ્પોર્ટ ક્લબની એડવર્ટાઇઝમેન્ટ છે, એડ છે. ટાઈમ આપેલો છે 8 થી 10, દરેક મતલબ એવરી સન્ડે, દર રવિવારે. ભાઈ એડ્રેસ આપી દીધું છે અહીંયા. તો ચલો પહેલું, વિચ ગેમ વિલ નોટ બી ટોટ હિયર. કઈ ગેમ નહીં શીખવાડવામાં આવે, ક્રિકેટ, ફૂટબોલ, હોકી સિવાયની. તો ક્રિકેટ, ફૂટબોલ, હોકી. તો અહીંયા વધી ચેસ શીખવાડવામાં નહીં આવે. ધીસ નોટિસ ઇઝ ફોર સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ, કે ભાઈ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે આ નોટિસ. તો 8 and 9. તો લખી દેવાનું 8 and 9. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. ભાઈ સ્કૂલનું નામ શું છે. તો અહીંયા જો તમે એમ જોશો, ભાઈ અહીંયા તો સ્પોર્ટ ક્લબ લખ્યું છે, તો સ્કૂલનું નામ અહીંયા છે, જો સરસ્વતી હાઈસ્કૂલ. સરસ્વતી હાઈસ્કૂલ. તો લખી દઈશું. તો લખવાનું કેવી રીતે, ધ નેમ of the school is સરસ્વતી હાઈસ્કૂલ. સરસ્વતી હાઈસ્કૂલ. આખું વાક્ય આમ લખવાનું, બરાબર. આ તમારો જવાબ આવશે. પછી વોટ આર ધ ટાઈમિંગ્સ ઓફ ધ ક્લબ. ભાઈ ટાઈમિંગ શું છે, સવારે 8 થી 10. તો 8 AM to 10 AM. તો 8 થી 10 આ રહ્યું. ભાઈ ધ ક્લબ વિલ બી ઓપન એવરી ડે, ટ્રુ ઓર ફોલ્સ. ભાઈ એવરી ડે નો, એવરી સન્ડે. તો એટલે જવાબ આવશે ફોલ્સ, ખોટું. ત્યારબાદ નેક્સ્ટ, ભાઈ આનંદ પુસ્તક ભંડાર, રિંગ રોડ, સુરત. આ જગ્યા છે. 50% ઓફ ઓન ઓલ સેકન્ડ હેન્ડ બુક. ભાઈ કોઈ પણ સેકન્ડ હેન્ડ બુકમાં 50% ઓફ. સ્કૂલ ટેક્સ્ટ બુક મળશે, નોટબુક મળશે, ડ્રોઈંગ બુક મળશે, એન્ડ ઓલ કાઇન્ડ ઓફ સ્કૂલ સ્ટેશનરી. સ્કૂલની સ્ટેશનરી પણ મળશે. અટ્રેક્ટિવ ગિફ્ટ ઓન પરચેઝ ઓફ મોર દેન ₹1000. જો 1000 રૂપિયા કરતાં વધારે પરચેસ કરો તો તમને એક મસ્ત મજાની ગિફ્ટ પણ મળશે. તો પહેલું, વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ. જો તમે આખું રીડ કરી દો એટલે કેવું તરત તમને આન્સર મળી જાય કે ભાઈ શું ડિસ્કાઉન્ટ મળશે સેકન્ડ હેન્ડ બુક્સમાં. 50%. તો 50% ડિસ્કાઉન્ટ. ધ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ વિલ બી 50%. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. ભાઈ શોપનું નામ શું છે, આનંદ પુસ્તક ભંડાર. તો લખી દેવાનું આનંદ પુસ્તક ભંડાર. ઓકે, ચલો લખી દેજો, વાંધો નહીં, બરાબર. અને અહીંયા નીચે લખી દઈએ. આખું વાક્ય કેવી રીતે આવશે, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આનંદ પુસ્તક ભંડાર. ધ શોપ ઇઝ ઇન રિંગ રોડ, સુરત. અથવા ઇન સુરત, સુરત લખવાની જરૂર, રિંગ રોડમાં નહીં, સુરત. ધ શોપ ડઝ નોટ સેલ સ્ટેશનરી. ભાઈ સ્ટેશનરી વેચે છે કે નથી વેચતી, તો વેચે છે, જુઓ, એટલા માટે આવશે ફોલ્સ, ખોટું, બરાબર. દેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેઝ ઓફ મોર ધેન ₹1000. એટલે જવાબ આવશે એ. હવે જોઈએ ત્રીજો, તો ત્રીજામાં બહુ સરસ છે, જુઓ, ચિલ્ડ્રન્સ બુક ફેર છે, બાળકોનો પુસ્તક મેળો. વિઝિટ ધ ચિલ્ડ્રન્સ બુક ફેર બિટવીન 24 ડિસેમ્બર 2011, મતલબ 2011, 2011, 1 જાન્યુઆરી 2012, મતલબ 2011, 24 ડિસેમ્બરથી 2012 1 જાન્યુઆરી સુધી છે. બુક્સ ઇન ઇંગ્લિશ. ભાઈ કઈ ભાષામાં છે, ઇંગ્લિશમાં છે, મરાઠીમાં છે, હિન્દીમાં છે અને ગુજરાતીમાં છે. 20% ઓફ. બોલો ભાઈ 20% ઓફ છે ઓન ઓલ બુક્સ. ચિલ્ડ્રન્સ બુક્સ, ફેરી ટેલ્સ, કોમિક્સ, એક્ટિવિટી બુક્સ, ક્રાફ્ટ્સ, પઝલ્સ, ટ્રાવેલ્સ, સાયન્સ, ડિક્શનરીઝ. મતલબ બાળકોની બુકમાં શું છે, એક તો ફેરી ટેલ્સ છે, મતલબ વાર્તાઓ, બરાબર. પછી કોમિક્સ છે, એક્ટિવિટી બુક્સ છે, બધું છે, બરાબર. ચલો, વેન્યુ, જગ્યા ક્યાં છે, સંસ્કાર કેન્દ્ર, ઓપોઝિટ NID, પાલડી, અમદાવાદ. પિનકોડ છે એનો. ટાઈમ સવારે 9 થી રાતે 10 વાગ્યા સુધી. ચિલ્ડ્રન, પેરેન્ટ્સ, ટીચર્સ, કમ ઓલ, બધા આવો ભાઈ, બરાબર. વોટ ઇઝ ધ વેન્યુ ઓફ ધ પિક્ચર્સ. કેટલું ઇઝી. વેન્યુ શું છે, તો આ લખી દેવાનું, ધ વેન્યુ ઓફ ધ બુક ફેર ઇઝ સંસ્કાર કેન્દ્ર. પછી આખું લખી દેવાનું, પહેલામાં આવશે, બરાબર. પ્રશ્નમાં વોટ આર ધ ટાઈમિંગ્સ ઓફ ધ બુક ફેર. તો બુકનું ટાઈમિંગ શું છે, 9 મોર્નિંગથી. આ બીજો જવાબ. ભાઈ ચલો ક્લિયર કરી દઉં બધું એટલે તમને ખ્યાલ રહે. ઓકે, જોઈ લો, તમે ધ્યાનથી જુઓ, તમને આવડી જશે.
ઓકે, તો પહેલામાં આ આવશે, બીજામાં આ આવશે ટાઈમિંગ, ત્રીજામાં હાઉ મચ ડિસ્કાઉન્ટ બે 20% ઓફ, એટલે આ ત્રીજો બે 20% ઓફ. હુ આર ઇન્વાઇટેડ? ચિલ્ડ્રન, પેરેન્ટ્સ, ટીચર્સ આર ઇન્વાઇટેડ. વોટ કાઇન્ડ ઓફ બુક્સ આર, આ ચોથો છે. વોટ કાઇન્ડ ઓફ કઈ કઈ બુક છે? તો ફેરી ટેલ્સ, કોમિક્સ, એક્ટિવિટી બુક્સ, ક્રાફ્ટ્સ, પઝલ્સ, ટ્રાવેલ્સ, સાયન્સ, ડિક્શનરીઝ, એમ બધી બુક્સ અવેલેબલ છે. ઓકે, હવે ચોથો જો, ચોથામાં શું છે? સેલ 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 સેલ, ફોન નંબર 26654852, 25% ઓફ. આશા ડ્રેસીસ, રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ, તૈયાર કપડાં મળે છે બાળકો માટે. દર્પણ ક્રોસ રોડ્સ, નારણપુરા, અમદાવાદ, આ એડ્રેસ છે. ટાઈમ 10 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી રાતે. ઓપન ઓલ ડેઝ. વેર ઇઝ ધ સેલ? ભાઈ સેલ ક્યાં છે? તો સેલ છે આશા ડ્રેસમાં, બરાબર. આશા ડ્રેસીસ, જવાબ આવશે આશા ડ્રેસીસ. વોટ ઇઝ, ભાઈ જગ્યા લખવી પડશે. કઈ જગ્યા છે? દર્પણ ક્રોસ રોડ, નારણપુર, અમદાવાદ, બરાબર. યાદ રહી ગયું. વોટ ઇઝ ધીસ સેલ ફોર? તો શેના માટે સેલ છે? તો ડ્રેસીસ ઉપર, બરાબર. રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સમાં, બરાબર. તમે લખવાનું શું અહીંયા આવશે? એક મિનિટ હું તમને બતાવી દઉં કે ભાઈ ધેર ઇઝ ધીસ સેલ ઇઝ ફોર રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ, એટલે આ બીજામાં આવશે, પહેલામાં આ આવશે, બરાબર. નામ પણ લખવાનું પહેલામાં. વેન કેન વી વિઝિટ ધ સેલ? ક્યારે વિઝિટ કરી શકે? સવારે 10થી લઈને સાંજે રાતે 9 વાગ્યા સુધી, એટલે ત્રીજામાં આવશે. હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ? તો 25% ડિસ્કાઉન્ટ છે, ચોથામાં આવશે. ઓન ડ્રેસીસ, એટલે તમે લખી શકો ભાઈ ધીસ સેલ ઇઝ ફોર ડ્રેસીસ, બરાબર. ડ્રેસીસ પણ લખી શકો. પિક આઉટ ફ્રોમ ધ એડવર્ટાઇઝમેન્ટ ધ સિમિલર વર્ડ્સ. ચિલ્ડ્રન, તો ચિલ્ડ્રન માટે કયું છે? કિડ્સ, એટલે કિડ્સ આવશે. ક્લોથિસ માટે શું આવશે? ગાર્મેન્ટ્સ, કપડાં, બરાબર, ગાર્મેન્ટ્સ. ઓકે, તો અહીંયા થાય છે આપણે પૂરું. આઈ એમ શ્યોર તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. જો શીખવા મળ્યું હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.